જીના નમઃ સીદં નમઃ હંસ ઈચ્છું છું સાંભળવાને. પેલા એવી તીવ્ર પીપાસા હોવી જોઈએ કે મારે સાંભળવું છે. ટાઈમ થયો 10 વાગે, સ્વાધ્યાયમાં જવું છે, જવું પડશે એમ નહીં. કોઈ પણ જીવ આ વાતને પામો. આ ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર જગતના તમામ જીવો પામો અને પોતાના આત્મિક સુખને પ્રાપ્ત કરો, જેથી સંસારથી જીવ છૂટે. એવી કરુણાથી ઈચ્છામી મનથી, ઈચ્છામી વચનથી અને ઈચ્છામી શરીરથી, ત્રણેય પ્રકારના યોગથી હું ઈચ્છું છું. ભગવાનની વાણીને ઈચ્છું છું, એમ ઈચ્છું છું. સાંભળું છું, સાંભળવા આવ્યો છું એમ નહીં. અંતરની ઈચ્છા છે. બજારમાં નથી જે લેવા જતા એક ને બીજી ઈચ્છા થઈ તો નથી લઈ લેતા. મોલમાં ગયા હોઈએ, વસ્તુ તો એક જોઈતી હોય, થેલી ભરીને આવો. નવીનભાઈ શું થયું? તો કે બસ અંદરથી ઈચ્છા થઈ કે આ લઈ લે, આ સારી છે, આજ ઈચ્છા થઈ આ લઈ લે. એમ અહીંયા ઈચ્છા થઈ તો ભગવાનની વાણીમાંથી જેટલું આપણને ઉપયોગી હોય એટલું બધું લઈ લેવું, ઈચ્છા કરવી. બાર બધાને પૂછું, તમને કઈ ઈચ્છા થઈ, તમે શું લીધું? તમે શું લીધું? તમે શું લીધું? કે ખાલી સાંભળ્યું? નથી લઈ લેતા. મોલમાં જઈને એક ચીજ લેવા જાઓ તો 4-5 લઈ લો. સાબુ જોઈતી હોય તો કોને ખબર કેટલાય શેમ્પુ ભેગા કરી લો. હમણાં નવો આવ્યો છે ને તેમાં 2 ઉપર 1 ફ્રી છે. જોઈએ છે 1 અને 2 ઉપર 1 ફ્રી છે તો 3 લઈ લીધી. તો અહીંયા લ્યો ને, એક વાત આવે તો 3 વાત બીજી ઊભી કરો ને અંતરમાં તમે વિચારણા દ્વારા. 1 ઉપર 10 ફ્રી લ્યો ને, મફત, કાંઈ કિંમત નહીં, વગર. ઓલા શ્રી રવિશંકર વાળા 3000 રૂપિયા લે છે એક પ્રવચનના. તો ત્યાં જાય માણસ 3000 રૂપિયા, અને ત્યાંથી કઈ લાવે પણ. 3000 ખર્ચ્યા હોય ને હર્ષદભાઈ, 3000 ખર્ચ્યા હોય તો કંઈક લે પણ. આર્ટ ઓફ લિવિંગ આર્યો શ્રીમદ રાજચંદ્ર તમારા હાથમાં છે. આર્ટ ઓફ લિવિંગ છે. બહાર ક્યાં શોધવા જઈએ? આ બહાર કોને સાંભળવા જઈએ? આર્ટ ઓફ લિવિંગ છે, વચનામૃત આખું. તેમાં આચાર્યોના શાસ્ત્રો અનુભવ સિદ્ધ, ચોથા કાળની પ્રસાદી પંચમ કાળમાં મળે છે. એમ થયું ને? રોયલ્સ રોલ ગાડી અહીંયા હવે તમને 5 લાખમાં મળે છે. મજા પડી જાય. કેટલી લાઈન લાગે જુઓ. કરોડોની ઉપરની ગાડી. એવું અહીંયા થયું છે. આ ચોથા કાળની આ વચનામૃતનો બોધ વાણી આ શ્રીમંદર ભગવાનના મુખેથી આવેલી છે. આ પદ્મનંદી પણ ત્યાંથી લાવ્યા છે એમ કહેવાય છે.
કે એ ગયા હતા, પછી ગયા હોય કે ન ગયા હોય પણ પોતે આત્મામાં તો ગયા જ હતા. ત્યાં જે કઈ એમણે જણાયું એ બધું લોકોને આપી દીધું, જરાય લોભ કર્યા વિના. એનું નામ આંકિંચન્ય ધર્મ છે. છુપાયા વગર આપવો, તો કે મારાથી આગળ વધી જશે તો, બીજાને કહીશ તો. એવું મુનિ કરતા નથી. પોતાને જે પ્રાપ્ત થયું છે એ આપી દે છે બધાને. વિમોહા મોક્ષાય સ્વહિત નિરતાશ્ચારુચરિતા ગૃહાદિત્યક્ત્વાય વિદધિ તપસ્તેપી વિરલામ તપસ્વ્યોત્યો અન્ય અસ્મિનપી યમિની શાસ્ત્રાદિદત્તો સહાયામ્યુચૈતે જગતિ યમિનો દુર્લભતરામ. પદ્મદંડી આચાર્ય આંકિચન ધર્મ માટે જંગલમાં રહી આ લખ્યું कि जिनका मोह नष्ट हो गया है, जिनका मोह नष्ट हो गया है और अपने आत्महित में निरंतर लीन है, ऐसे तो सप्तम गुणस्थान के मुनिवर या तो 12वें अंत में तीर्थंकर परमात्मा है ना, 13वें की शुरुआत, और पवित्र चारित्र को धारण करने वाले हैं, यथाख्यात चारित्र. हाँ, और जो ग्रहादि को त्याग कर, पहला शू कर्यु छे एना पूर्वनी भूमिका करे छे, तो के ग्रह ने त्याग कर्यु छे और मोक्ष के अर्थ के लिए तप कर रहे हैं, मान माटे नहीं. मारू नाम आवे पत्रिकामां मोटा मोटा अक्षरे એટલા માટે नहीं, मोक्षना कारण रूप तप है. मोक्ष के अर्थ से तप कर रहे हैं ऐसे मुनि विरले ही होते हैं. कोई नो हीरो एक हो बे छे, एक ज छे. ओ मां, मने तो एम क्या हीरा में हूं छे, तो 2-3 होवा जोईए के नहीं? खाण मांथी निकळे माटी, एक બે પણ એક જ છે. વાહ, તો અહીંયા મુનિઓ ઘણા છે, આચાર્યો ઘણા છે. હીરા 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 ઘણા છે. 101 તો અત્યારે પ્રસિદ્ધ છે, 100, અને એમના વચનો પણ બધા આપણી પાસે છે. 100 આચાર્ય અને મુનિઓ આત્મજ્ઞાની ભાવલિંગી જંગલમાં રહીને પોતાના અનુભવની વાત કહી છે, જેને આપણે અહીંયા શાસ્ત્ર કહીએ છીએ, છે એમના અનુભવની વાત. ऐसे मुनि विरले ही होते हैं. तोड़ा न होए एम के छे, मुनियोना तोड़ा न होए एम के छे. आ पंचम काळनी વાત કરે છે. ચોથા કાળમાં તો હોય, ત્યાં આર્યંત પરમાત્માને કેવડીઓ, આચાર્યો, મુનિઓ, ઉપાધ્યાયો બધા છે, ત્યાં તો હોય ટોળા. અહીંયા ન હોય. વિરલા વિરલા જાણે તત્વને, વિરલા સમજે કોઈ, વિરલા માને મોક્ષને ને વિરલા પામે કોઈ. યોગસારમાં છે ગાથા, યોગીન્દ્ર દેવે કહી છે. વિરલા અમારે વિજયભાઈ કે થપ્પી રાખી દો બસ કામ થયા કરશે. એમ સમ્યકદર્શીની થપ્પી નથી. વિજયભાઈ કે અહીંયા થપ્પી મૂકી દો, ઓલા કોન્ટ્રાક્ટર આવે તો માલની થપ્પી જોઈએ તો કામ કરી લે. એમ આ થપ્પી નથી.
એવું છે. જો આપણે હિત કે લીએ તપ કર રહે, પોતા માટે કરે છે, જાહેર ખબર આપવા માટે નહીં. હા કરો કે તે બસ સવારે પારણીની તૈયારી કઈ છે હેવરી કહો સવારે તો કેટલા બધા મળ્યા છે, આઠ ઉપવાસ છે, હેવરી તૈયારી કરે. તું ખાઈ ગયે તો જો પારણું થઈ ગયું. બેનો વાત કરે રસોડામાંથી, મોબાઈલ હવે રસોડામાં આવી ગયા ને, ફોન. અચ્છા આચન આજ બે વસ્તુ વધુ બને, ખાઈ લીધું, તારું પારણું થઈ ગયું આજે. એટલા માટે તપ નથી આ વિતરાગ માર્ગની અંદર, એટલા માટે તપ નથી. તપ સાચ નિર્જરા, તપથી કર્મોની નિર્જરા થઈને કેવળ જ્ઞાનના બીજ તરફ પ્રયાણ કરે છે, એનું નામ તપ છે. તપ જે છે એ તો પ્રભુ આ છે. કાર્મણ વર્ગણાઓને બાળી અને ફરી તેને ઊભું થવા દેતી નથી, એવી આ તપની ક્રિયા. આનંદ આવે, 28 કર્યો આનંદ આવે, એમને પૂછ્યું તે ઈ વરી કરો, કયો તો કયો આનંદ કરો. ગોપાલજીભાઈ ભગવાન મળ્યા, રોજ ઉગેજો એના, રોજ ઉગેજો એના, રોજ ઉગેજો એના. ચૈતવંદન કરીને અચા 28 ને ચૈતવંદન કરીને. અરે રે શું કરે છે પ્રભુ તું. મહાવીર ને તો ક્યાંય પાછળ મૂકી દીધા તે, અને તારા ધર્મને તો તે વેચી નાખ્યો, જગતના વેપારમાં વેચી નાખ્યું. બધું ધર્મ વેચાઈ ગયું તારું, જા વેચી નાખ્યું. એને તારી પાસે રહી નહીં, એ 28 તારી પાસે રહી નહીં, તારા કામની રહી નહીં, તે વેચી નાખી. માન લઈ લીધું એના બદલામાં, ભાવ આવ્યા સારા, માનમાં વેચી નાખ્યું. કેટલા પૌષધ થયા એમ કે ને. હા એમ અહીંયા કેટલા મણ ઘી થયું, વેચાઈ ગયું, ધર્મ રહ્યો નહીં. આ બધા સનદ અધિકારીઓ છે ને, સનદ એટલા માટે કહીએ છીએ પગાર નથી લેતા, બધા સનદી અધિકારીઓ કહેવાય, મહાજનના બધા સનદી અધિકારીઓ પગાર નથી લેતા. એટલે એમને કયો કે આ 8 દિવસ પર્યુષણમાં જે કઈ કર્યું એને વેચી નાખ્યું તમે. શું કરે હવે, કોને કેવા જવું, આપણે समझो। तो मुनियों को शास्त्रादिक दान करते उसी प्रकार अन्य तपस्वी मुनियों को शास्त्रादिक दान करते हैं। પોતે પણ જે કંઈ પ્રાપ્ત કર્યું છે એનું દાન આપે છે। આપણી પાસે ધન છે તો ધનનું દાન આપીએ તો ધન મારું તો છે નહીં, તો દાન ન થયું એ સાચું। શાંતિભાઈ શું છે, મેં લાખ રૂપિયા આપ્યા પણ લાખ તારા હતા। જો મુનિનું શાસ્ત્ર જ્ઞાન અને અનુભૂતિ એમની હતી તો એનું દાન થઈ શકે, તારું હોય એનું દાન થાય। તો કે અમે છેલ્લે શરીર દાન દઈ દઈએ છીએ। શરીર તારું હતું કે તે આપી દીધું, હવે શરીર દાન દઈ જઈશું, ભાઈ શું થશે એનાથી? તો કે કેટલું બધું પુણ્ય મળશે, પાપ થશે, સમજી લે, સાંભળી લે કાન ખુલ્લા રાખીને। ડોક્ટરો શીખશે, બીજો જીવ બચશે, આ અભિપ્રાય તારો અધ્યવસાન રૂપ છે, ખોટો અભિપ્રાય છે, એની વાત કરે છે। હકીચન ધર્મ ન હોય તો અહીંયા હકીચન ધર્મ એટલે શું? તો કે પરિગ્રહથી રહિતતા, પરિગ્રહથી રહિત, પરિગ્રહ બહારનું નહીં, અભ્યંતર પરિગ્રહની વાત ચાલે છે। બહારનું પરિગ્રહ તો તે અનંત વાર છોડ્યું। ચોડાણામાં ગાથા વારે ઘડીએ બોલતા ગુરુદેવ, મુનિવ્રત ધાર અનંત બેર નવ ગ્રહિવિક ઉપન્યો,
પછી આત્મજ્ઞાન વિના લેસ સુખ ન પાયો. અને આમે કે આપણા બધા ઓગા જેટલા દગલા કર્યા હું કરીએ, પોતે કે હો પાછો દીક્ષા લીધી હોય, ઓગા હાથમાં હોય, અને એ કે ઓગા જેટલા કર્યા, પણ હવે હું કામ વધારો કરો છો એમાં? એના કરતા પહેલા ગ્રહસ્થ દશામાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરો પહેલા. સમાજને શું કામ બોજારૂપ થાવ છો ભાઈ? નહીં સમજાણું ને? કઠણ વાત છે, આકરી વાત છે. અહીંયા કઠણ અને આકરી અને સત્ય સાંભળવાની તૈયારી રાખવી, પછી તો જેવું જેનું ભવિતવ્ય. કઠણ છે, સમાજને બોજારૂપ છે બે રીતે. એક તો દ્રવ્યથી બોજારૂપ, એક ભાવથી બોજારૂપ. પણ સાહેબ આટલું બધું ચાલે છે તો કાલે એક આવ્યા હતા ભાઈ, લઈને આવ્યા હતા, બે ભાઈઓ લઈ આવ્યા હતા. તેમાં એક ભાઈએ કર્યું કે આ બધું ચાલે છે જગતમાં, બધું શું ખોટું છે? આ મુનિઓ ને આ તપ ને આ વરઘોડા ને આ પ્રતિષ્ઠા ને આ બધું ખોટું છે? મેં કીધું અમે ખોટું એ નથી કહેતા, સાચું એ નથી કહેતા. સત્ય સત્યની રીતે સાચું છે અને જૂઠ જૂઠની રીતે સત્ય છે. નહીં? કીધું અમે નથી કહેતા ભાઈ, તમે અભ્યાસ કરો તો પછી તમને ખ્યાલ આવશે કે સત્ય શું છે, પછી ખ્યાલ આવશે. એમને એમ ન કીધું જૂઠ શું છે એ નહીં, સત્ય શું છે તમને ખ્યાલ આવશે. પછી કીધું એમણે, લઈ આવ્યા હતા તો કે અભ્યાસ કાંઈ નથી. તો મેં કીધું આવડી મોટી વાત કરી ગયા ને અભ્યાસ નથી? મને તો અભ્યાસી લાગ્યા બહુ. ઉભા હતા, બહુ અભ્યાસી લાગ્યા. આવડી મોટી વાત કરી ગયા કે આ બધું જગતમાં ચાલે છે, ધર્મના નામે શું બધું ખોટું છે? બધું ભાઈ ખોટું જ છે એમ અમે તો ન કહીએ, એમ સાચું છે એમ ન કહીએ. આવે રંગબેરંગી લોકો આવે, બધા રંગબેરંગી. હા, કોક તો કોક ઉકરડો સમજીને નાખી જાય, કોઈ ફૂલનો કુંડો સમજીને પાણી પાઈ જાય. સમજાણું? કોઈ પૂજા કરવા યોગ્ય હોય તો પગે લાગી જાય, તો કે આ પૂજા કરવા છે. લુગડા જુએ ને સારા, અને અહીંયાના સાહેબ છે તો કે પગે લાગવા છે, તો કોઈ પગે લાગી જાય. અને કોઈકને વળી ખાંસી થઈ હોય તો ખાંસી જાય. સમજાય છે? અમે ત્યાં ગયેલા, શું વાત કરી એકદમ આમ, તો એ ખોખારા ખાઈ જાય. કોક આવે જરા પુષ્પ આપી જાય, તો કે સાહેબ આજે તમારી સ્વાધ્યાયમાં તો આ વાત ઓહો શું અસર કરી. એ વળી ફૂલ મૂકે. અમારે તો બધાએ સંભાળવાના ને. વિનોદભાઈ હસે છે. શું થાય? જગત કેટલો ભ્રમણામાં છે એની વાત કરતા તો અંદરમાં ઘા પડે છે, વજ્રના ઘા પડે છે. શું થાય? પુણ્ય ને ધર્મ માની પ્રવર્તનારાઓની તો સંખ્યા ઘણી છે, પણ તપ જપ અને આદિ ક્રિયા મિથ્યાત્વ સહિતની હોય એને માનનારો વર્ગ કરોડો, અબજોના અબજો. એમ સંસાર ચાલશે ને? અનંતકાળ સંસાર કેમ ચાલશે? આ સભાઓમાં લાખ માણસો હોય ત્યાં ઈશ્વર કર્તાની આખી દ્રષ્ટિ અને એની સ્થાપના. અનંતકાળ સંસાર ચાલવાનો છે કે નથી ચાલવાનો? બોલો. તો આમ જ ચાલશે પ્રભુ. ઈશ્વર કરતા જગતનો
આવી માન્યતા કોણ ઈશ્વર ચલાવે? પછી પોતામાં ઝઘડે નહીં કે વાંટી લેતા હશે. શંકર કે તારે આ કામ જ સંભાળવાનું, મારે કૃષ્ણ ભગવાને કે તમારે આ સંભાળવાનું, વિષ્ણુને આ સંભાળવાનું, મહેશને આ સંભાળવાનું, બ્રહ્માને આ સંભાળ, એમ વાંટી લેતા હશે. શું કરતા હશે? એમની મીટિંગ થતી હશે, કોન્ફરન્સ થતી હશે. શાંતિભાઈ શું છે? તું કોણ ઈશ્વર છે? કરતા ઈશ્વર કોઈ નહીં, કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. ઈશ્વર તો અંદર રહેલો આત્માનો શુદ્ધ સ્વભાવ જે છે તે પરિણમે છે, અને એ પરિણમનની ક્રિયાનો તું માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. એ કઈ નવો પરિણામ આવી શકે કે જૂનાનો તું નાશ કરી શકે એવી પણ જેમાં વ્યવસ્થા નથી. એવો જે શુદ્ધ સ્વભાવનું પરિણમન એ ખરેખર આ જગતનો કર્તા છે. ભગવાન કરે છે સચો, કહો વલ્લભજીભાઈ, ભગવાન કરે છે સચો, ભગવાનની મરજી. બોલો ખરા, પણ તે વખતે જો ઉપયોગ ન હોય તો બંધનું કારણ છે. એવા બંધનું કારણ છે કે ધીરે ધીરે ઘસડાતો 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 અનંત અનંત નિગોધ. આ શાંતિભાઈ બચી ગયા, બચી ગયા. બીજાની વાત એટલા માટે નથી કરતા કે હા જરા નવે રસ્તેથી આવ્યા છે અને અત્યારે સડક મળી ગઈ છે એમ. પછી તો જેવી એમની સડક ઉપર જેવી પ્રવૃત્તિ ચાલે, ટોયોટો લે, નાની ઓલી હમણાં નીકળી છે નેનો લે, પછી જેવી ગાડી લેશો તેવી ભાગશે. કઈ લેવાના છો? ટોયોટો, પજેરો? નહીં તો પછી નેનો તો છે જ, ભલે ધીરે ધીરે ભલે ચાલે, પણ સડક મળી ગઈ છે. હા, બાકી બધાને મળી છે એવું નથી, પડી જરી ઓલા ગાડા વાતથી આવ્યા છે ને એટલે જરા. શું છે ગોપાલજી? કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે. અરે ઈશ્વર કરતા છે એ તો જવા દો, પણ ઈશ્વર મને પ્રેરણા કરે છે ને મેં કામ કર્યું, આવી માન્યતા પણ ઈશ્વર દોષ પ્રભાવ. એ તમારા આત્મા ઉપર દોષ થયો અને એ દોષ બંધનું કારણ થયું, એ બંધ સંસારનું કારણ થયું, સંસાર તે દુઃખનું કારણ થયું, દુઃખ તે આકુળતાનું કારણ થયું, આકુળતા તે મિથ્યાત્વના વિશેષ દ્રઢતાનું કારણ થયું, અને એ દ્રઢતા અનંત સંસારનું કારણ થયું. લે ભાઈ, આ સીડી તારી, આટલી વાત ખાલી ન સમજી તો કોણ કરે ભાઈ? હા, वह भी त्याग समान ही है. शरीर और पुस्तक आदि तो निकट है, उनका त्याग क्यों नहीं करना? प्रश्न करे कि भाई वस्त्र का त्याग किया तो शरीर तो बिल्कुल नजीक है, उनका त्याग क्यों नहीं करते? और आपके पास पुस्तक जो है, शास्त्र है, उनका त्याग क्यों नहीं करते? प्रश्न ठीक है, ठीक है प्रश्न. वस्त्र का त्याग कर दिया हर्षद भाई, तो शरीर का क्यों त्याग नहीं करते? आ तो मुनि हो आप, तो शरीर का भी त्याग कर दो ना. तो कि शरीर का त्याग करने का भाव ही मिथ्यात्व का पाप है. लो सारू गजब करे आशा लेखना. બધા ઓલા પલટાઈ જશે, આખું વિચારોની આખી પલટાઈ જશે. ત્યાં વળી ફેરવી દેશે ઓલા, બેટા નહીં ફેરવે તો સારું, પણ હવે ફેરવી ન શકે. સાચી વાત છે તમારી, હવે ક્યાં ફેરવે? જગ્યા જ નથી.
અંદરમાં એટલું બધું ભરાઈ ગયું છે. આ હવે બહારનો કોઈ નવો માલ નાખે એવી જગ્યા જ નથી. સમજ્યું? હવે જગ્યા જ નથી. અહીંયાથી માલ જે મળ્યો છે એ એટલો બધો મળ્યો છે કે હવે જગ્યા જ નથી. નાખશું ક્યાં? એમને પાછું સોંપી દઈશું. લ્યો. तो शरीर आदि में ममत्व का अभाव होने से वे नहीं होने के समान ही है. भाव નથી ને આ દેહ મારો છે બસ હમણાં એટલો, પણ એને ત્યાગ કરવાનો ભાવ, એને છોડી દેવાનો ભાવ એ મિથ્યાત્વ છે. કેમ? तो कि देह जो है वो अपने कारण से है, वो परमाणुओं की स्थिति के कारण है, और मैं परमाणुओं का और जड़ का कुछ कर सकता नहीं. ये बात को लेके मैं देह का कुछ कर सकता नहीं. दवा तो ले सकता हूं कि नहीं? डॉक्टर की बीपी की दवा लेके बीपी को तो कंट्रोल कर सकता हूं कि नहीं? हाँ, यहां ना कहते हैं तो कि नहीं, ये तेरे हाथ की बात नहीं है. तेरे देह में रहे हुए परमाणु और दवा के परमाणुओं का जो मेड़ जोड़ होवे तो अच्छा होवे, और मेड़ नहीं होवे, उसकी जोड़ नहीं होवे, साइड इफेक्ट होगी डॉक्टर की भाषा में. तो रोग दवा से अच्छा नहीं होता है. अगर होता है तो तेरे किए हुए असाता वेदनी का उदय दवा से मिट गया, ये दोष आया. असाता वेदनी का कर्म उपार्जन के समय जो तूने दोष किया, कर्म उपार्जन हुआ उससे, वो दवा से मिट गया. तो इसका मायना तो ये हो गया कि जड़ ने चेतन का कार्य किया, क्योंकि साता असाता तो देह से नहीं है. साता असाता पीड़ा से नहीं है, पीड़ा देह की होती है, और साता असाता होता है आत्मा में, उनके ज्ञान में, ज्ञान के ज्ञेय में. सालू शू आमा हवे माथું ફરી જાય એવું છે આ તો બધું. હે, સાતા અસાતા જુદી, દેહનો અને પૂતગલનો વિકાર તે જુદો. આ દેહ મારો છે એવા પ્રકારનો ભાવ એનાથી અસાતા થાય એ વાત પણ શાસ્ત્રમાં કબૂલ નથી. ઓ માં, મરી જવું હવે ક્યાં સુધી આ જૈન દર્શનને જાણવું? ઈચ્છામી ઘમાસણો વંદ્યું ચૈતવંદન કરું. ભગવાન કે કર ને બાપા, આવ્યો છે તો હવે કર. ઘણા બધા ઠલવી ગયા અહીંયા, ચૈતવંદન વાળા 50-100 તો આવી ગયા, એક તું વધારાનો કરી જા. હા, ચૈતવંદન કરું. ભગવાનને સાંભળવા જાય, ભગવાનને સંભળાવી આવે. એક જણને પૂછ્યો, ભગવાન પાસે કોઈ દિવસ ગયા મંદિરમાં તો શાંતિથી બેઠા કે ભગવાન કંઈ કહે છે એ સાંભળ્યું કે પછી સંભળાવી જ આવ્યા? તો કે ના, અમે તો ચૈતવંદન 3-4 સ્તવન ને બધું બોલી આવ્યા. એમ ન હોય પ્રભુ, એમને બી સાંભળો, એમને બી ઘણું કેવું હોય છે. ક્યારેક તમને કે છે, પણ હવે તમે જેને સંભળાવતા રહ્યો તો પછી ક્યારે સાંભળે? કૃપાળુદેવ એક વખત મુંબઈમાં ચંદ્રપ્રભુ ભગવાનના દર્શન કરવા માટે જાતા, હંમેશા એક મંદિરમાં ભુલેશ્વરમાં છે, કબૂતરખાનાની સામે નજીક એમનો આવાસ હતો, એટલે ત્યાં જાય. ત્યાં એક ભાઈ પૂજા કરતા હતા. ઓળખે નહીં કૃપાળુદેવને, નાની છે એમ ઓળખે નહીં, ને કૃપાળુદેવને ઓળખે નહીં, પણ એમ કે આ છોકરો આવે છે રોજ દર્શન કરવા. તો ઓલાને કીધું કે અહીંયા પૂજા કરતા કરતા બહાર જરા બોલાવી લીધો. વેદીમાં તો જવાય નહીં, પૂજાના વસ્ત્ર ન હોય. ભગવાનને કાનમાં કે આ બાર છોકરો ઉભો છે ને એ તમારી પાસે જલ્દી આવશે, કહી દે કે સમાચાર મોકલાવી. શું કીધું હર્ષદભાઈ? ભગવાનના કાનમાં કે આ બાર છોકરો ઉભો છે ને એ તમારી પાસે જલ્દીથી આવશે, બહુ જલ્દીથી આવશે. તો એને એમ કેતા તો કહી દીધો. તો કે ભલે કહી દઉં છું, એમ નથી કેતા. આદેશ્વર ભગવાનની પૂજા ચાલતી હોય પાલિતાણામાં, કે તિલક કરજો અમારું. હું છે પણ અમારી પૂજા થઈ જાય, તિલક કરજો. આ ભગવાનને કાનમાં કીધું, કેજો કાનમાં. તો ઓલા કહી તો દીધું. પછી એને ખ્યાલ આવ્યો કે આ વાત કેમ આવી ને કેવી રીતે વાત કરીને એ છોકરો હતો કોણ. પછી મળે કૃપાળુદેવ, તો 2 મિનિટમાં દર્શન કરીને પાછા નીચે ઉતરીને વયા ગયા. બીજા દિવસે રાહ જોઈ કૃપાળુદેવ આવવાની, તો કૃપાળુદેવને એમને જોયો
તો કે આ જ છોકરો હતો, પકડ્યો. તો કે કાલે તમે ભાઈ એવી વાત કરી, તે એવી વાત કરી, તો એ શું હતું? શું? તો કે એ તો કાલની વાત હતી, આજે શું છે? છોડ કે મને, આજે કાલ નથી, એ તો કાલની વાત હતી. પણ એ કે શું હતું? તો કે કાલ બધું વયું ગયું, કાલે પૂછવું હતું તો કે હવે અત્યારે કાંઈ નથી એમ. આપણે એને સમજાવવા બેસી જઈએ, શાસ્ત્રના પાઠ પઠન કરી દઈએ, અહીંયા શાસ્ત્રમાં આ છે ને, અહીંયા શાસ્ત્રમાં આ છે ને, અહીંયા શાસ્ત્રમાં. કૃપાળુદેવ કે તો કાલની વાત ગઈ, કલ ગઈ, રાત ગઈ, સો બાત ગઈ. એમને બરોબર કૃપાળુદેવને ખ્યાલ હતું કે રાત ગઈ, સો બાત ગઈ. આપણે 8 દિવસની નહીં, 80 દિવસની નહીં, 80 વર્ષ પહેલાની વાત કરીએ. હું નાનો હતો, હા, ને ત્યાં ઓલા ભાઈ કે આને માંડી, હવે અહીંયાથી જવું પડશે, એટલે કે મને કોઈ બોલાવે છે, એમ કરીને ઉભો હર્ષદભાઈ જવું પડે. શું છે? મહેન્દ્ર જવું છે? કોઈ બોલાવે તને? એમ બોલાવે તો જા. शरीर आदि के ममत्व का अभाव होने से वे नहीं होने के समान ही है. भाई आ હું છું, અમે દેહધારી છીએ કે કેમ ત્યારે સંભાળીએ ત્યારે માંડ આવે છે. એવો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ગ્રસ્ત દશામાં પણ આ ભાવને પોતે સાચવી રાખી શકે છે, પ્રાપ્ત કરી શકે છે. તો આ તો મુનિ છે, ભાવલિંગી સંત છે. 1-2 ભવ કરીને મોક્ષે જવાના છે, જંગલમાં વસે છે. એમને તો શું છે? શરીરનો તો પોતાની પર્યાયમાં અભાવ કરી નાખ્યો, દેખાતું જ નથી શરીર. શરીર દેખાય તો કઈ લેવું ને છોડવું થાય ને, શરીર દેખાતું જ નથી. પ્રભાવદેવે લીધું છે કે શરીરને જેટલી દવા પાઈએ છીએ એટલો આ ભાગ લઈ જાય છે, પાછો આવશે લેવા. પરમાણુ તારા પરમાણુ આવશે, એને કોઈ મોકલાવશે નહીં, આવશે તો એની પેઠે આવશે. કેમ કે આ પરમાણુને તારા દેહના પરમાણુઓની સાથે જે નિમિત્ત નૈમિતિક સંબંધ બંધાયો છે ને, એ સંબંધે ત્યાં આવશે, એટલે એ ભાગ લેવા આવશે. જેટલી દવા લઈએ છીએ ને એનો ભાગ લેવા આવે છે. પ્રભાવદેવનું વચન છે, કીધું છે આ. તો આયુ કર્મ નાશ હુએ વિના શરીર નહીં છૂટતા. જો આ સિદ્ધાંત આવ્યો કે ભાઈ આપને વસ્ત્ર છોડા, ઘર છોડા, ધન છોડા, बैरी छोड़ी, छोकरा छोड़ा, है तो अभी ये क्यों नहीं छोड़ते? देह को भी छोड़ दो, संलेखना ले लो, समाधि हो जाएगी. नहीं, ऐसे समाधि नहीं होती और ऐसे संलेखना भी नहीं होती. क्यों नहीं होती? तो कि देह के छोड़ने का भाव जो है वो ही मिथ्यात्व का बोझ समान है. गोपालजी भाई सांभळो जरा, आ 13 उपवास थया छे, संलेखना लीधी छे, માંડણી કાઢશું. આખું મહાવીરના માર્ગને પલટું પલટું કરી નાખ્યું, ઊંધું કરી નાખ્યું આખું. ममत्व छूट सकता है किंतु शरीर से अपना ममत्व छूट सकता है. ममत्व छूट सकता है, शरीर नहीं छूट सकता. और शरीर छोड़ने का जो भाव है वो मिथ्यात्व है. क्यों मिथ्यात्व है? तो कि पर पदार्थ में कुछ कर सकता ही नहीं, तो फिर पर को मैं छोड़ू ये पुद्गल को, ये भाव जो उत्पन्न हुआ वही मिथ्यात्व का कारण हो गया. कि अन्य पदार्थ के साथ तुम भाव से जुड़े और अन्य पदार्थ का कार्य करना चाहते हो तो वो धर्म नहीं हुआ, अधर्म हुआ, यानी पाप हुआ. કેટલી સાવચેતી રાખવી શાંતિભાઈ.
ધર્મ કરવો છે. આ લાખો ને કરોડો કઈ બધા જવાના નથી અહીંયાથી. હા, એ તો વળી ક્યાંક દેખાશે. तो आयु कर्म नाश किए बिना शरीर नहीं छूटता. इसके लिए हमने वस्त्र छोड़े, घर छोड़े, धन छोड़े, वो छोड़ दिए सब. देह नहीं छोड़ता, किंतु शरीर के ऊपर का ममत्व छूट सकता है. और जिसने शरीर के ऊपर का ममत्व छोड़ दिया उनको ही अकिंचन धर्म है. क्योंकि उनकी चारित्र दशा, मुनि की चारित्र दशा जो विद्यमान है, चारित्र दशा जो विद्यमान है वो मुनि को केवल ज्ञान दिखता है भाव से. वो क्यों ऐसा काम करेगा, क्यों नीचे उतरेगा? वो આપણને ₹1 સિક્કો પડી જાય અને ગાડીની નીચે પડ્યો હોય તો આપણે સુઈને લઈ લઈએ. લેવા જઈએ આપણે? જવા દે. શું કહીએ? જવા દો, કઈ વાંધો નહીં. હું બરોબર છે ને? જેને આવા હીરા જેવો સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય, પ્રભુ એને શું છે? એને દેહને, રાગને, વિકારને, પરિગ્રહને, અહમને, મમત્વને, લોભ કસાયને, વિકલ્પોને, રાગને, એને શું કરવું છે? એની પાસે તો એનાથી ઊંચી મિલકત લઈને બેઠા છે પોતે. હા, એને શું છે? જી હા, પોતે જ. ઓહો, હા, કોણ સંભાળી શકે ભાઈ? આયુષ્ય પૂરું થવાનું હોય ત્યાં કોણ બચાવી શકે? કોઈ બચાવી ન શકે. બસ એના નિષેકો પૂરા થયા અને તારા આત્માના પ્રદેશો સાથેનો નૈમિતિક સંબંધ જેટલો આ ભવનો હતો એટલો પૂરો થયો. હો, એમ નહીં પાછું. હા, કોણ બચાવી નહીં શકે ભાઈ? અને છતાં જીવ કોના ભરોસે બેઠો છે? જુઓ, વલ્લભજીભાઈ કોના ભરોસે બેઠો છે? અહમનો ત્યાગ. મને આટલું આવડે છે, હું તમને સમજાવી શકું છું, મારી જ્ઞાનના ક્ષયોપશમની શક્તિ વિશેષ છે. પ્રભુ, આ બધા અહમના પ્રકાર છે. એનો જો ત્યાગ નથી તો તેને આ કિંચન ધર્મ નથી. અને એ ધર્મ નથી, એક નથી તો બીજા 9 પણ નથી. અને જો 9 નથી, એક નથી તો 9 નથી, 9 નથી તો આત્મતત્વ નથી. હા, અને આત્મતત્વ નથી તો પછી શું છે? જળ માટી શરીરા દેહ છે, ખોખું. બસ, રામ બોલો ભાઈ, રામ. પહોંચી ગયા છે બધાના લાકડા, ઘણાના પહોંચી ગયા છે બધાના. અને એના ઉપર નામે લખાઈ ગયું છે કે આ સાહેબને કામ આવશે. એ લાકડું બીજામાં જતું હશે ને તો પડી જશે 3 વખત નીચે. હો, હા, ઉપર નાખતા પડી જશે. તો કે એ બીજાનું છે. હા, કેટલી પણ વાત છે. જુઓ, કાંઈ કામ આવે એવું નથી ભાઈ. નકામ હોતું વેતરાઈ જાય છે. મારું 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 કરી કરીને, આ દીકરી મારી ને, આ ઘર મારું ને, આ જમાઈ મારા ને, મારી દીકરીઓ ડાઈ ને, મારો જમાઈ જરાક આમ ને તેમ ને. હું થાય પણ હવે જે એના ભાગ્યમાં હોય એ મળે. તું વિકલ્પ જવા દે ને ભાઈ. બહુ કઠણ ભાઈ, બહુ કઠણ. ધર્મને સમજવામાં જ કઠણતા છે. પછી એક વખત સમજાઈ ગયું તો બહુ સારું છે, બહુ સારું છે. પરિગ્રહ, એની મમતા. શાસ્ત્રમાં તો કથન છે,
અષ્ટપાહુડમાં જ છે, ચારિત્ર પાહુડમાં, કે બીજા પરિગ્રહની જેમ જ્ઞાનીને તો ક્ષયોપસમ જે જ્ઞાનનું છે એનું પણ પરિગ્રહ લાગે છે. હર્ષદભાઈ ચારિત્ર પાહુડમાં છે. કુંદકુંદાચાર્ય, ભગવાન કુંદકુંદાચાર્ય, જેટલો ઉઘાડ રૂપ જ્ઞાન છે હું બીજાને સમજાવી શકું છું, મારી યાદ શક્તિ વિશેષ છે, મને બધું યાદ રહી જાય છે, આવો જ એક ક્ષયોપસમ રૂપી ભાવ, ક્ષયોપસમ રૂપી ભાવ હો, એટલે ઉઘાડ રૂપ ભાવ, એ પણ જ્ઞાનીને તો પરિસહ લાગે છે, પરિગ્રહ લાગે છે. અને જ્યારે સપ્તમ ગુણસ્થાનકે ધ્યાનમાં હોય છે ત્યારે આવો જો વિકલ્પ ઉભો થાય તો એ ચારિત્રની દશાની સ્થિરતા રૂપ ત્યારે દશા હતી અને એમાંથી આ વિકલ્પ ઉભો થયો ત્યારે તો મોત લાગે છે. મૃત્યુથી અધિક વેદના ત્યારે મુનિને થાય છે. ધન્ય મુનિ અવતાર ભાઈ, આ મુનિની વાત છે. સપ્તમ ગુણસ્થાનકે, સાતમે ગુણસ્થાનકે મુનિ ધ્યાનસ્થ અવસ્થામાં છે ત્યારે કોઈ અંદરમાં આવો વિકલ્પ ઉભો થાય તો મુનિ એમ સમજે અમને તો મોત આવ્યું. ઈચ્છા કરે આ મોત ક્યાંથી આવ્યું? આત્માની રમણતાથી છૂટી, અનંત ગુણોના ભોગથી છૂટી આ વિકલ્પ ક્યાં આવ્યો? મોત આવ્યું અમને, મોત. તેને અહીંયા આકિંચન ધર્મ છે. જુઓ તો ખરા, આ જૈનના મુનિની વ્યાખ્યા આજે આ 9મો દિવસ છે. આજે 9 દિવસથી ઉત્તમ શબ્દની સાથે મુનિ જોડાયેલા છે. ભાવલિંગી સંત જોડાયેલા છે, દ્રવ્યલિંગી પણ નહીં. ભાવલિંગી સંત જોડાયેલા છે. ભાવલિંગીનો અર્થ શું છે? આત્મજ્ઞાન સહિત. ભાવલિંગીનો અર્થ છે આત્મજ્ઞાન સહિત. અને તીર્થંકર પરમાત્મા ઓમકાર ધ્વનિ દ્વારા જે દિવ્ય ધ્વનિનો સંદેશો જગતને કહે છે એમને આ પુણ્યનો વિપાક લાગે છે અને એ અકિંચિતકર માને છે. જુઓ, માને છે એટલે એમને તો કઈ એવું હોય નહીં, પણ બસ એમની તો દરેક ક્રિયા સહજ હોય છે. તો સહજ માટે પ્રવચન સારની અંદર સહજનો અર્થ એવો કર્યો કે આકાશમાં રહેલા વાદળો પોતાની સ્થિતિ સહેજે બદલાવે છે, કોઈ બદલાવતો નથી, એવી સહજતા 47 ગાથામાં છે. અને બીજું એક દ્રષ્ટાંત આપ્યું છે, ક્ષમા કરજો, પહેલા માફી માંગી, કે સ્ત્રીઓને જેટલી માયાચાર સહજ છે તેટલું ભગવાનની દિવ્ય ધ્વનિ સહજ છે, એમ ઉપમા આપી છે. ચેતવા જેવું છે. ઓ પ્રભુ, ચેતજો. આ દોષ નથી કેતા, ઠપકો નથી આપતા આચાર્ય, ચેતવે છે. સ્ત્રી વેદ 47 ગાથા છે પ્રવચન સાર. એક સમય નકામો વેડફવા જેવો નથી પ્રભુ. શાસ્ત્ર લઈને બેસ પ્રભુ. આ તો જગત તો ચાલ્યા કરશે. આ ભુજ શહેરી ચાલ્યા કરશે, બીજું શું છે ભુજમાં? બીજે ચાલશે બધું. રાજકારણ એ દિલ્હીનું ચાલે પ્રેમજીભાઈ, કાંઈ માથું ફોડવાતું નહીં તો પછી રાજીનામું આપી. અરે પ્રભુ શું કરે છે, બહુ કઠણ બાપુ. આ એક સમય જાય છે ને, એક સમય જાય છે ને, મહામૂલો છે. ચક્રવર્તી કહે છે કે અમને એક સમય જો મનુષ્યનું મળે ને તો હમણાં અમે દીક્ષા ગ્રહણ કરી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને હમણાં મોક્ષે ચાલ્યા જઈએ. આપો ને, એમ કે છે કે કોઈ આપે અમને એક સમય મનુષ્ય ભવનો, એક સમય.
હસરતભાઈ એક સમય જોઈએ છે ચક્રવર્તીને, અરે આપણા સૌધર્મ ઇન્દ્રને એક સમય જોઈએ છે મનુષ્ય ભવનનો. લ્યો, રાહ જોઈને બેઠા છે કે કોઈ આવે તો લઈ લે. પણ પ્રભુ એમ થતું નથી. કોઈ વસ્તુ કોઈની અપાતી નથી. એના અભિમાન અપાય અને પછી માન લેવાય. પેલા અહંકારનો જન્મ થાય. અહીંયા 20 લાખ આપ્યા હોય તો એને માન પોસાય અને પછી એનું અભિમાન આવે. પેલા માન પોસાય અને પછી માન વધે. પોસાય, અંદરમાં પોસાણું તો વધ્યું ને, નહીં તો ક્યાંથી વધે? તારું શું હતું ભાઈ જગતમાં તે તું આપે છે? ધન તારું હતું, જ્ઞાન છે તારું, આપ. જ્ઞાનદાન તારું છે એ આપ. હા, 4 પ્રકારના દાનમાં ઉત્તમ જ્ઞાનદાન કીધું છે. આહાર દાન, ઔષધ દાન, આવાસ દાન અને જ્ઞાનદાન ઉત્તમ છે. આપને કોઈને સારી વાત, મીઠી વાત કર. કોઈ ક્રોધિત થયો હોય તો એની સામે હસ. એને કહે કે તને મારવું જ છે ને મને માર લે. એક વકીલ હતા ફોરેનના, બહુ સારા વકીલ હતા. નામ તો મને અત્યારે યાદ નથી, પ્રસંગ વાંચ્યું હતું. બહુ આમ સારા વિવેચક હતા, સારા સોક્રેટિસ જેવા જ હતા. બહુ સારું નામ છે. બ્રિટનમાં હતા, બ્રિટનમાં. તો એમની પાસે એક છૂટાછેડાનો કેસ આવ્યો, છૂટાછેડાનો. પછી જોયું એમણે, એ કે મારી ફીસ બહુ મોટી છે, તું નહીં આપી શકે. તો કે ના, હું આપીશ. તો કે આપી જા. આપી ગયો, મોટી ફીસ આપી ગયો. બૈરીને બોલાવી લીધો. બૈરીને કીધું કે આ ચૂપચાપ તું લઈ જા, આ ફીસ મને એને આપી છે એમ ન કીધું, પણ કે આ પૈસા તું લઈ જા અને કેસ વિથડ્રો કરી લે. કેસ વિથડ્રો કરી લે. ઓલાને જોઈતું હતું એટલું કંઈ ખાવા માટે, જેટલું મળે એટલું આપી દીધું. ઓલાને પૈસા આપી દીધા. પછી ઓલો આવ્યો બીજા દિવસે, તો કે કઈ દિવસે તારીખ છે ને એફિડેવિટ કરીને બધું કર્યું. તો કે આ બધું થઈ ગયું અને છૂટાછેડા થઈ ગયા અને આ લે કાગળિયા, આ તારા કાગળિયા, બૈરીની સહી વાળો કાગળિયો ને તું કર સહી, આ છૂટાછેડા થઈ ગયા. કેમ બધું પતી ગયું એમને? તો કે જે તું રકમ મને આપવાનો હતો એ રકમ તો હું 8 વખત લેવાનો હતો, દરેક હેરિંગ વખતે લેવાનો હતો, અને એના કરતા એક રકમ એને આપી તો એનું કામ થઈ ગયું ને કેસ પતી ગયો. આવા જીવો નિર્લોભી હોય છે. આવા નિર્લોભી જીવો હોય છે. સમજાણું કે નહીં આમાં અમારી કથામાં? શું થાય? આવા જીવો પણ પડ્યા છે. જુઓ, પોતાની પાસે એ હતું નિર્માનતા, નિર્લોભીપણું, એ એને આ રીતે આપી દીધું. બચી ગયા બંને જણા. ઓલાના 7 વખતના પૈસા બચ્યા, કેસ બચ્યો, અને એને આપેલી ફીસ તો કે તું મને આપે છે એના કરતા એને આપી દે ને. નિર્લોભીપણું, એને અહીંયા અકિંચન ધર્મ છે. ભાઈ, વ્યવહારમાં તું શીખતો ખરો. ધર્મની મોટી મોટી વાતો કરે, જ્ઞાનની મોટી મોટી વાતો કરે. ભાઈ, વ્યવહાર તો તારો જરી સુધાર, અને એ તો શીખ કેવી રીતે વ્યવહાર હોવો જોઈએ. કોઈ તારી ઉપર ગુસ્સે થાય, તારી કોઈ નિંદા કરે, એની સામે હસી લેવું. આપણને ખબર પડે કે આને કરી છે, આમ હસી લેવું. કેમ છો મુજજભાઈ? મજા પડી ગઈ, આજે તમે ઘણા દિવસે મળ્યા. આવો આવો ક્યારે ઘરે તો આવો. હવે આને બધું કર્યું હોય, હવે ઘરે આવતા શરમાવતું હોય, પછી આપણે જરી જતા શરમાવતા નહીં, આવી જજો, વાંધો નહીં, એ સમજી જાય. તો કે આ શરમાવાની વાત જે છેલ્લી આવીને એ કંઈક થોડીક મને લાગી કામ થઈ જાય. શું છે પ્રભુ, અહીંયાથી શું લઈને જવું છે? એ તો કયો, શું લઈને જશો? આ લઈને જવું છે, આ લઈને જવું છે. વાત તો મુનિને કરીએ છીએ, પણ આપણી એ કરવી તો જોઈશે ને. આપણી કર્યા વગર કેમ થશે ભાઈ? આપણે જે સ્થિતિએ અત્યારે છીએ, પરિગ્રહના પોટલા, મમતાના પોટલા, અહમના પોટલા, લોભના પોટલા, વિકલ્પોના પોટલા, પરિગ્રહના પોટલા, રાગના પોટલા, મોહના પોટલા, કેટલા પોટલા લઈ જશો?
પેલા બિચારા 4 જણા ઉપાડી નહીં શકે. હર્ષદભાઈ ઉપાડી શકે, વજન કેટલું વધી જાય, બોજો વધી જાય. चारित्र दशा विद्यमान है, उसे तो केवल ज्ञान की प्राप्त करने की पूरी तैयारी है. तो दिखता है केवल ज्ञान लेने का है. નાના હતા ત્યારે પાકી કેરીઓ પડી હોય ને શાખવારી, ધાડ કરતી ને એક પથ્થર મારે, છોરો નીચે આવે એટલે પછી દોડે ઓલો ને એની પાછળ 8 જણા દોડે. હા, બતાવી કોઈ કે, મારી કોઈ કે, અને લઈને ભાગ્યો કોક. આમ જગતમાં બધું ચાલે. હાથ નહીં આવે, તમે કમાવેલું કોક વાપરશે, અને ઈ પાપ કરશે, દોષ તમને લાગશે. તો સંજીભાઈ, હા, તમે ભેગા કર્યા ને પછી વાપરીને ખોટે રસ્તે વાપરે ને દીકરો, તો દોષ લાગે આપણને. કરણ કરાવણ ને અનુમોદન આ રાખવું નહીં. કાંઈ પણ વલ્લભજીભાઈ, કાંઈ રાખવું નહીં. આપણા હાથે કમાવેલું, બીજાનું નહીં. બીજાના ભાવ થાય તો, પણ આપણે જે કઈ કમાવ્યું હોય હાથે ખર્ચીને પૂરું કરવું, નહીતર થશે ઓલા કેરી જેવું. હાલો, મેં બતાવી, બીજાએ સાળાએ પથરો માર્યો અને પડ્યો તો ત્રીજો લઈને ભાગ્યો, અને એની પાછળ 8 ચોરા, પણ ઓલો ખાતો ખાતો ગયો, ગોટલી રહી. હા, ખાલી ગોટલી રહી, અને એ પણ ધૂળથી રગડાયેલી. પછી ત્યાં દઈને ધોઈને પછી એને પથ્થરથી ટુકડા કર્યા, અને અંદરની પછી ઓલી હોય ને ગોટીની અંદર ગોટી બીજી, એને બધી છોરાઓએ ખાધી. હવે ખાય શું? દાંતે ઘસે. ખાય હું? તો હજી ગરમ કરે તો હજી એ ખવાય, પણ ગરમ કરીને મમ્મીને કહે તો મમ્મી 2 ઉપરની ધોળ લગાડે. અત્યારે હાથ ફેર્યો, કાંઈ નહીં બેટા, હું નવી લઈ આવીશ, 200 રૂપિયા કિલો મળે છે ફૂડ સ્પોટમાં, હું લઈ આવીશ તારા માટે ગોટીઓ. આમ હાથ ફેરે છે. ચોરા જો કામ આવવાના કેવા છે, ખ્યાલ રાખજો. હાથ તો ફેરવો છો બધા, આમ પાછળ પાછળ ફરો છો. એક કોળીઓ ખવડાવવા માટે માં અડધો કલાક મરી જાય, અડધો દિવસ એક કોળીઓ ખવડાવવામાં લાગે. અને ત્યાં દાદી બેઠી હોય છે, 8 વડા ક્યાં, 8 વડા ક્યાં, હેરો તો બેઠો ન કે નહીં, વડા થઈ રહ્યા મળે, મરી રહ્યા છે. ઊંચી જ નથી આવતી. ભાઈ, તમે ભગવાનનું નામ ક્યારે લો છો? તો કે પેલા હેન જોતા કે નહીં, કે ના પોય ભગવાન. છે કે નહીં? એવું જુઓ છો કે નહીં? એને ક્યાં ફુરસદ? એને કહીએ કે વાત તો ખરી જરા કૃપાળુદેવના જીવન કલા, સમય જ નથી. આ સવારના છોરાને મૂકવા જવું, પછી બપોરના રસોઈ કરવી, આવીને તરત જ વળી પાછો એના 12 વાગે એટલે એને લેવા જવું. એમાં એક હોય તો, બીજો હોય તો વળી 1 વાગે એને મૂકવા જવું. અને પછી દાદી જોઈએ ત્યાં. દાદી એટલા માટે જોઈએ, હો, દાદીનું બીજું કઈ કામ નથી. આ મારી ગેરહાજરી, હું જરા બીજા કામમાં લાગુ એટલા માટે દાદીને દાદો ત્યાં જોઈએ, બાકી રાખવા નથી ઘરમાં. હા, જરાય એ તો કામમાં આવે. તો બધાને ખબર છે, અમેરિકા જાય છે ને, હા, છોકરો બાબો આવવાનો હોય તો જાય, તો એ કામવાળી તરીકે જાય. તો ઘણાને અનુભવ છે. અહીંયા આવીને કે છે તો કે મરી ગયા, ઘરથી બહાર નીકળવાનું. અમેરિકા જોયું? હમણાં એક બેન જઈને આવ્યા, તો કે અમેરિકા જોયું? તો કે શું ધૂળ જોયું, ઘર છોડ્યું જ નહીં. હા, ઓલા છોરા પાછળ પડ્યા હતા, અને એલા તો બધા કામમાં વયા જાય. હા, બેઠા અહીંયા આમે, હું જોયું ધૂળ ધાણી. અમેરિકા જઈ આવ્યા, ક્યાંય નહોતા ગયા, ઘરમાં હતા. આસાદભાઈ જવાના છે હવે. ફુરસદ નથી કોઈને પ્રભુ. આ બધું અહીંયા જો, આ બધું આટલું બધું પડ્યું છે, આ કબાટોના કબાટ ભર્યા પડ્યા છે, પણ કોઈ વાંચવા આવતું નથી. ફુરસદ જ નથી. અહીંયા નથી તો મુંબઈ ક્યાં મળવાની? આ નિવૃત્તિ ક્ષેત્રમાં પણ જો ફુરસદ નથી તો મુંબઈમાં શું મળવાની તમને? લોભ, 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 લોભ. એક વનદેવતા બહુ ખુશ થઈ ગયા. એક સામેથી માણસ આવતો હતો કે હવે ખુશ થયો જ છું તો એની જોલી ભરી દઉં. જોલી હતી એની, ભિખારી હતો બિચારો, કભેથી ઉપાડીને વનદેવતા બહુ ખુશ થઈ ગયા, નાખતા ગયા. તો કે જો હું નાખું છું પણ ખ્યાલ રાખજે, નીચે પડશે
તો એ તો દૂર થઈ જશે, પણ જે અંદરમાં હશે એ દૂર થઈ જશે. પછી કેતો નહીં, સંભાળજે, જેટલું તારાથી ઉપડે એટલી રેલજે સોનામો. તો ઓલી થેલી હતી એના હાથમાં, જે બગલે નાખી હતી, તો લેતો ગયો તો કે બસ હવે, તો કે ના હવે નાખો, હજી નાખો. લોભ વધતો ગયો. એમાં નીચેથી થેલી ફાટી અને એક પડી, એ તો ધૂળ જેવી થઈ ગઈ, અને બીજી એ બધી નીચે આવીને બધી ધૂળ જેવી થઈ ગઈ. કંઈક આપની વાત આને લગતી છે. કાંઈ હારે નહીં આવે ભાઈ. તો આરાધના કરીશ, સાધના કરીશ, આત્માને જરી ઓળખવા પણ પ્રયત્ન કરીશ, એનું એ પુણ્ય ઘણું છે. હા, મોઢાથી આત્મા નામ લઈને અંતર સન્મુખ દ્રષ્ટિ કરવા જાય, થાય કે ન થાય વળી જુદી વાત. એ તો તારા હાથમાં નથી. પાછી વાત ઈ છે કાંતિભાઈ, એ તો વળી પાછી થાય કે ન પણ થાય, પણ એટલો પુરુષાર્થ કરનારને પણ પુણ્ય મોટું ઉત્પન્ન થઈ જાય, અને બીજા ભાવમાં, ત્રીજા ભાવમાં એવા યોગ થાય. યાદ તો કર પ્રભુ. બાકી લોભ કસાય, પરિગ્રહની મૂર્છા, મમતા, મોહ, રાગ, એટલું બધું લઈને આપણે બેઠા છીએ. કૃપાળુદેવ તો બહુ ઉત્તમ તત્વ કીધું. અમૂલ્ય તત્વમાં અમૂલ્ય નામ આપ્યું, અમૂલ્ય તત્વ. સાઈ ઢોળાઈ ગઈ. કાગળ ઓલું ગદ્ય લખ્યું હતું, પછીથી પદ્ય લખ્યું. સાઈ ઢોળાઈ ગઈ. પર વસ્તુમાં નહીં મૂંઝવો. એ તો કૃપાળુદેવ માટે, અને આપણે બોલવા માટે, સમજવા માટે થોડી. આ વઢવાળ નથી આપતા હો, તમે વઢવાળ નહીં સમજતા. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે. હા, બધી ખબર છે, બધું આવડે છે. અકિંચન માટે સમયસારમાં એક ગાથા છે, બહુ સુંદર છે. સૌ જીવ અધ્યવસાન કારણ કર્મથી બંધાય જામ, ને મોક્ષ માર્ગ સ્થિત જીવો મુકાય તો શું કરે ભલા. માત્ર અધ્યવસાનની એક આખી એક શિખર ઊભું છે તમારા હાથમાં. આ અધ્યવસાન જ બંધનું કારણ છે, અને આ અધ્યવસાન જ મુક્તિનું કારણ છે. જેવા ભાવે તમે પરિણમો છો તેવા ભાવે બંધ દશા પામાય છે, અને જેવા ભાવે તમે પરિણમો છો એવો ભાવ મુક્તિનો પણ હોય છે. અધ્યવસાન એક મુખ્ય છે, અને અધ્યવસાનનો અર્થ એ કયો છે કે જે પરિણામમાં મિથ્યાત્વ સહિત પરિણમન હોય એને અધ્યવસાન કહ્યું છે, અને મિથ્યાત્વ રહિત હોય તો એ જ અધ્યવસાન શબ્દ બદલાઈને આત્મામાં કાર્યરૂપ થઈ અને મુક્તિનું કારણ થાય. બંધ અધિકારમાં આ ગાથાઓ મૂકી છે. અકિંચિત કર શબ્દ ત્યાં મૂક્યો છે 267 એના ટીકામાં. જે કારણ જે હેતુ કાંઈ પણ ન કરે તેને અકિંચિત કર કહેવાય. આ ત્યાં સમયસારમાં 267 ગાથામાં આ છે. જરી સમજાય નહીં, બધાના મોઢા વખત ગયા, સમજાણું નહીં. જે હેતુ નામ કારણ કંઈ પણ ન કરે, એવું કોઈ પણ કારણ કંઈ પણ ન કરે તેને અહીંયા અકિંચિત કર કહેવામાં આવે છે. અમે ગયા હતા વિદ્યાસાગરજી મહારાજ પાસે, ત્યાં એમણે મિથ્યાત્વને અકિંચિત કર નામનું એક પુસ્તક ત્યાં વિમોચન થયું. અમારે તો પસીના વળી ગયા. હર્ષદભાઈ અમે સાથે હતા, ગોકુળભાઈ, આપણા જયંતભાઈ, તમારા કુમારભાઈ, પછી ઓલા વસાણી,
ઓલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પછી ઓલા નરેશભાઈ સંઘવી, આખું ગેંગ હતી અમારી બધી 20-22 જણની. ગોકુળભાઈ હતા, ગોકુળભાઈને કીધું, મેં કીધું ગોકુળભાઈ મર્યા, આમાં કંઈક લોચો થશે આપણા માટે હો, કે મિથ્યાત્વ અકિંચિત કર કેવી રીતે હોઈ શકે. તો ત્યાં વળી શાસ્ત્ર અંદરમાં બધા વાંચ્યા. ત્યાં ગોકુળભાઈને અમે બંને નદી કિનારે જતા રહ્યા. ત્યાં બધા શાસ્ત્રના રેફરન્સ હતા. પ્રવચન સારમાં આ છે, પરમાત્મા પ્રકાશમાં આ છે, ધવલામાં આ છે, જય ધવલામાં આ છે, સટખંડાગમનમાં આ છે, રત્નકરણ શ્રાવકાચાર્યમાં આ છે. મેં કીધું મર્યા. કૃપાળુ દેવીએ કીધું કે મિથ્યાત્વ રૂપી પાડો તારા ચારિત્રના 1000 પૂરા ખાઈ ગયો, અને આ કે છે કે મિથ્યાત્વ અકિંચિત કર છે. મેં કીધું આ કેવી રીતે ગોકુળભાઈને કીધું આપણે પહોંચી વળશું આ વાતને. સમય નથી પ્રભુ. પ્રવચન સારની એ ગાથા લેવાનો ભાવ હતો. મર્યાદા છે સમયની. ફરી ક્યારેક જોગવાઈએ મળીશું ત્યારે વાત. ઓમ શાંતિ. જી આજે શું કરશું? ચલો ઠીક છે, લ્યો ભલે 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 ભલે. आपकी मर्जी में हमारी मर्जी और आपकी अर्जी में हमारी मर्जी. ठीक है, चलो.